અને સમાચાર પર નજર કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓના અલગ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભરતી પ્રક્રિયા પીએચડી ગાઈડશીપ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન શહેર કોંગ્રેસ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કુલપતિને કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ બારોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ મામલે કુલપતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કોંગ્રેસ અને એનએસયુઆઈની જે માંગ છે તે મુદ્દે અમે પહેલેથી જ કામ કરી રહ્યા છીએ યુનિવર્સિટી જગ્યામાં કાચ ફોડી તોડફોડ કરવામાં આવી હતી તે અયોગ્ય છે માહિતી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરીશું યુનિવર્સિટી ઓલરેડી આ વિષયો ઉપર કામ કરી જ રહી છે ચાહે જીકાસ પોર્ટલ હોય ચાહે પરીક્ષાના રિફોર્મ્સની વાત હોય કે વિદ્યાર્થીઓને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ તકલીફ હોય આના માટે યુનિવર્સિટી ઓલરેડી કામ કરી જ રહી છે એટલે આ દિશાની અંદર યુનિવર્સિટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે રાજકોટ શહેર પોલીસ કમિશનરનો દાવો પોકળ સાબિત થયો કાયદો તમામ માટે સમાનનો દાવો પોકળ સાબિત થયો છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રેલીમાં ટ્રાફિક નિયમનો ઉલાળ્યો જોવા મળ્યો એબીવીપીના કાર્યકરો કારની બોનેટ પર તો કોઈ કારના સનરૂફ પર બેઠેલા જોવા મળ્યા સામાન્ય નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારી રાજકોટ શહેર પોલીસની બેવડી નીતિ જુઓ પોલીસ મુખ પ્રેક્ષક બની તમાશો જોતી રહી કિશનપરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોર્પોરેટરથી માંડીને કાર્યકર્તાઓ હેલ્મેટ પહેર્યા વગર વાહન લઈને આવ્યા હતા અમે એમ નથી કહેતા કે જે લોકો હેલ્મેટ પહેરીને સામાન્ય જનતા જઈ રહી છે તેઓને માફ કરી દેવામાં આવે અમે એમ કહી રહ્યા છે કે નિયમ તમામ માટે સરખા જો સામાન્ય જનતા સીટ બેલ્ટ અને હેલ્મેટ નથી પહેરતી તો તેમને પણ દંડ ફટકારો અને આવા કોઈ પણ રાજકીય ઉભરતા કહેવાતા આગેવાનો જો આ રીતે નિયમનો ઉલાળ્યો કરતા તો તેઓને પણ દંડ કરો સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા આરોપીઓની શાન ઠેકાણે પાડવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ વિસર્જન વખતે ભાગલ રાજમાર્ગ વિસ્તારમાં ઘટના બની હતી બે ગણેશ મંડળો વચ્ચે વાહન આગળ લેવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ મધ્યસ્થી કરવા પડેલી પોલીસ સાથે આરોપીઓ ઘર્ષણમાં ઉતર્યા હતા પોલીસ અધિકારીને ધક્કો મારી ઘર્ષણ કર્યું જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી શાન ઠેકાણે લાવી છે આરોપીઓએ બે કાન પકડી પોતે કરેલી ભૂલ સ્વીકારી હવે પછી આવું કૃત્ય નહીં કરે તેવી ખાતરી આપી અરવલ્લીથી સમાચાર ધનસુરામાં તલાટીની દાદાગીરી ગામના યુવકને તોછડી ભાષામાં આપ્યો જવાબ ગામના પ્રશ્નો બાબતે ફોન પર ઘર્ષણ તલાટીએ યુવકને બોલ્યા અપશબ્દો હિતરક્ષક સમિતિએ આપ્યું આવેદનપત્ર યુવકે ઉપવાસ આંદોલનની આપી છે ચીમકી તો દ્રશ્યોમાં જે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કાગળમાં લખેલું છે તેમાં તલાટી યુવકને બોલાયા અપશબ્દો તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે હિતરક્ષક સમિતિએ આ આવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે તેઓને જીવનો પણ ખતરો હોઈ શકે છે કારણ કે આંદોલનની ચીમકી આ તરફથી આપી દેવામાં આવી છે તે જેવું એમનો ફોન આવ્યો એવું તરત મને કહે છે ભાઈ શું કામ છે એટલે મેં કીધું સાહેબ લાઇટ બંધ છે તો એ ભાઈ એવું કહેતા હતા કે ભાઈ રૂબરૂ આવીને લખાવો તો નહીં મેળ પડે તમારા ફોન ઉપર કોઈ કમ્પ્લેન લેતા નથી એટલે મેં ફોન મૂકી દીધું પાછો એમનો સામેથી ફોન આવ્યો એટલે મારા ઉપર ગરમી કહે છે કે તારા બાપનો નોકર નથી પંચમહાલના મોરવા હડફના હડફ ડેમ પર દેખાયો દીપડો ડેમ સાઇટ પર રાત્રિ દરમિયાન દીપડાના આટાફેરા હડફ ડેમ પર દીપડાના આટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા ડેમ વિસ્તારમાં દીપડાની અવરજવરને લઈને ડેમના સ્ટાફના ભયનો માહોલ છે તો હાલમાં જે દીપડો છે તે દહેશત ફેલાવી રહ્યો છે ગ્રામજનોનું અને સ્થાનિકોનું કહેવું છે કે આ પહેલા પણ દીપડાને લઈને તેઓમાં ભયનો માહોલ હતો અને હવે ફરી એક વખત સર્જાઈ ગયો છે તો મોટા સમાચાર નેપાળથી મળી રહ્યા છે નેપાળના પીએમ ઓલીએ આપ્યું છે રાજીનામું કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે જેન ઝી એટલે કે યુવાનોએ નેપાળમાં જે રાજકીય ભૂકંપ લાવ્યો છે જેમાં કેટલાક યુવાઓએ કહ્યું પણ હતું કે અમે આ સોશિયલ મીડિયા બેનની સામે પ્રોટેસ્ટ નથી કરી રહ્યા અમે સિસ્ટમની સામે પ્રોટેસ્ટ કરી રહ્યા છે જેને લઈને કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે અલગ વિગતો મળતી હતી કે હિમાલયન એરલાઇન્સ જે નેપાળની એરલાઇન્સ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી કેપી શર્મા ઓલી દુબઈ ભાગી શકે છે તેવી પણ વાત હતી તો હવે રાજીનામાની જાણકારી મળી રહી છે આર્મી ટૂંક સમયમાં કંટ્રોલ રહી શકે છે કારણ કે આર્મી ચીફ તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે જો પ્રધાનમંત્રી રાજીનામું આપે છે તો અમે કાયદો વ્યવસ્થા પાછા લાવવા માટેના પ્રયાસ કરીશું અને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે શક્યતાઓ હવે એવી છે કે તેઓ દુબઈ જઈ શકે છે કારણ કે ત્યાં સ્થાનિક લોકોમાં એટલો રોષ છે તેમની સામે
કેટલાક સ્થાનિકોનું કહેવું હતું કે ભારતમાં તમે જે બાઇક 1 લાખમાં વેચો છો તે નેપાળમાં એટલો બધો ટેક્સ ભરી અને નેપાળના લોકોને 4 લાખમાં એક બાઇક પડી રહી છે. તો આપ વિચાર કરો કે ભ્રષ્ટાચાર કયા હદે પહોંચી ગયો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે.